જય માતાજી મિત્રો, તો અત્યારે બધા સમાજમાં બંધારણ થઈ ગયું છે અને બંધારણ ચાલુ છે. તો અત્યારે આપણે દલિત સમાજનું બંધારણ થઈ ગયું છે, તો આપણે એમના વિડીયો વિશે થોડુંક જાણીશું અને જોઈશું કે એમના બંધારણમાં શું શું બોલી રહ્યા છે. તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયો ધ્યાનથી સાંભળજો, બરોબર, કે દલિત સમાજમાં શું શું બંધારણ કર્યું છે. તો બધા જ લોકો આ વિડીયો શેર કરજો અને આપણે પણ જોઈશું વિડીયો, બરોબર. કારણ કે લગ્ન પ્રસંગ, ઉમંગનો પ્રસંગ જિંદગીમાં એક વખત આવતો હોય છે અને કોઈ એના ફોટા કે વિડીયો કે આ બધું કરાવતા. આપણે જો ગેલેરીમાં ફોટા મૂકતા હતા એ બંધ કર્યો, ડીજે બંધ કર્યો, હલ્દી રસમ બંધ કરી, દાઢી વધારવાનું બંધ કર્યો, પીળા કપડા પહેરીને જે કઈ કરતા હતા એ બંધ કર્યો, ડીજે લાવવાનું બંધ કર્યો, બે ઢોલ સાજા આપણે રાખી શકીએ એટલા સુધી માન્યતા આપી છે. હવે ફટાકડા બંધ કર્યા. ફોટા પાડવા માટેનો બધાનો શોખ હોય. વડીલ કાલે આ જિંદગીમાં થા, કાલે ગુજરી જા, એના છોકરા જોવે તો મારા બાપાનો આવો પ્રસંગ છો તો કે મારા વડીલો આવ્યા હતા એટલે ફોટાનો આપણે ચાલુ રાખીએ છીએ. પણ સોરીમાં જાઓ કે મોડવે જાઓ, મોડવો કે તો જ એને ફોટા પડશે, બાકી નહીં. એ ફોટા કોઈ મોબાઈલમાં નહીં. જો તમે શૂટિંગ માટે વિડીયો બોલાયો હોય તો જ, બાકી નહીં. એમાં સ્વાગત છે બધા ને. હા, આટલું છે બધા. ઓકે, આ જે ફોટાની, કારણ કે લગ્ન પ્રસંગ, ઉમંગનો પ્રસંગ જિંદગીમાં એક વખત આવતો હોય છે અને કોઈ એના ફોટા કે વિડીયો કે આ બધું કરાવતા. આપણે જો ગેલેરીમાં ફોટા મૂકતા હતા એ બંધ કર્યો, ડીજે બંધ કર્યો, હલ્દી રસમ બંધ કરી, દાઢી વધારવાનું બંધ કર્યો, પીળા કપડા પહેરીને જે કઈ કરતા હતા એ બંધ કર્યો, ડીજે લાવવાનું બંધ કર્યો, બે ઢોલ સાજા આપણે રાખી શકીએ એટલા સુધી માન્યતા આપી છે. હવે ફટાકડા બંધ કર્યા. ફોટા પાડવા માટેનો બધાનો શોખ હોય. વડીલ કાલે આ જિંદગીમાં થા, કાલે ગુજરી જા, એના છોકરા જોવે તો મારા બાપાનો આવો પ્રસંગ છો તો કે મારા વડીલો આવ્યા હતા એટલે ફોટાનો આપણે ચાલુ રાખીએ છીએ. પણ સોરીમાં જાઓ કે મોડવે જાઓ, મોડવો કે તો જ એને ફોટા પડશે, બાકી નહીં. એ ફોટા કોઈ મોબાઈલમાં નહીં. જો તમે શૂટિંગ માટે વિડીયો બોલાયો હોય તો જ, બાકી નહીં. એમાં સ્વાગત છે બધા ને. હા, આટલું છે બધા. ઓકે, આ જે ફોટાની, મોટા ખર્ચા અટકાવવા મંડપ સાદું માપનું રાખવો, ડીજે સદંતર બંધ, ઘોડાનો મોહ જરાય રાખી શકાશે નહીં, સનરૂફ વાળી ગાડીને એન્ટ્રી પાડવાનો બંધ, સાદા ઢોલ વગાડવા. અને જો કોઈ આ ડીજે લાવશે, ઘોડી લાવશે ને આવું બધું કરવાનો મોહ રાખશે તો એમાં આપણે લખ્યું છે કે 51,000 રૂપિયા સમાજનો વ્યવહાર આલવો પડશે. સમાજવાડીમાં, બરાબર, સમાજવાડીમાં. દીકરા કે દીકરીની ઉંમર 12 કે 13 વર્ષની થાય એના પછી જ સગાઈ કરવી. બીજી વાત છે, દીકરીના પિતા જ્યાં રહેતા હોય, ગામ, શહેર, ખેતર, જે જગ્યાએ એનું રહેઠાણ હોય તે સ્થળે જઈને સગાઈ પ્રસંગ કરવો અને એમના ભાઈ, પરિવાર, સગાવાલાની હાજરીમાં સગાઈ કરવી. ત્રીજી વાત છે, દીકરા પક્ષ દ્વારા વધારેમાં વધારે 11 વ્યક્તિઓએ સગાઈ કરવા માટે જવું. સગાઈમાં દીકરા પક્ષ તરફથી ચૂંદડી, ટુકડી સાકર અને 501 રૂપિયો આપવા. સગાઈમાં નાળિયેર બાંધવું, 1 રૂપિયો કન્યા પક્ષ તરફથી આપવો. સગાઈમાં દાગીના કે નખરા પેટી લઈ જવી નહીં, માત્ર સાદી કટલરી લઈ જવી, બંગડી કે જે સાદું આપણે લઈ જતા હતા એ. સગાઈ પછી હાયડો એક જ વખત લઈ જવો, વારંવાર હાયડા પ્રથા બંધ. સગાઈ પછી એકબીજા મળવા જાય આવે સગા ત્યારે વેવાણોને ઓઢણા પ્રથા બંધ અને માનપાનની રોકડ રકમ વેવાય કે વેવાણને આપવી નહીં. સગાઈ કર્યા પછી દીકરી દીકરો સાથે રહી શકશે નહીં કે ખાનગી ભેટ કે મોબાઈલ આ વસ્તુ આપી શકશે નહીં. કે વાતચીત કરી શકશે નહીં. અપવાદરૂપ એકબીજા જોઈ શકશે. તમે આપ બધા સમજી શકો છો કે કોઈ સામે એક જ જેવી નોકરી કરતા હોય કે એક જ જેવું કંઈક કરતા હોય ને એમને એક જ જેવી જિંદગી શેર થતી હોય તો એમની રીતે થતી છે.